પાલનપુર આઈટીઆઈમાં એક ઇન્સ્ટ્રક્ટર દ્વારા 3 વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારતો વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એબીવીપીને જાણ કરતા એબીવીપીએ સમગ્ર બનાવને લઈ વિરોધ જતાવતા કસૂરવાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી। સૌથી પહેલા શિક્ષકના વાયરલ થયેલા વિડીયોને જોઈએ। છેલ્લી વખતે નહીં સંભળાતું, યસમાં ક્યારે ગયો તો છેલ્લે 2 અઠવાડિયા પહેલા કેટલા લેસન ભર્યા ટોટલ? યસ 1 2 3 કેટલા ભર્યા? નેક્સ્ટ ટાઈમ મારે યસમાં જોઈએ. ક્યારે લેસન આવશે? યસમાં ક્યારે આવે? બોલ ક્યારે આવે? બુધવાર સવારે કે બપોરે? પાલનપુર આઈટીઆઈમાં વિદ્યાર્થીએ ચોપડા ચોર્યા હોવાની આશંકાએ ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થીને પટ્ટેથી મારતા વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આ બાબતે રજૂઆત કરી હતી, જેથી પીડિત વિદ્યાર્થીઓને વારે આવતા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ એબીવીપીએ પાલનપુર આઈટીઆઈ ખાતે આવી વિદ્યાર્થીઓને સાથે રાખી માર મારનાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરી તેની માફીપત્ર લખાવવા માંગ કરી હતી, જેમાં કસૂરવાર ઇન્સ્ટ્રક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી।